સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે રિફ્રેક્શન ઓફ લાઇટ. રિફ્રેક્શન ઓફ લાઇટ તમને યાદ હોય તો લાસ્ટ વિડીયોની અંદર આપણે લોકોએ રિફ્લેક્શન ઓફ લાઇટ છે બરાબર એને લગતી બધી ઇન્ફોર્મેશન પૂરી કરી. એટલે કે અહીંયા તમે જોવા જાઓ તો પાર્ટ 2 આ ચેપ્ટરનો સ્ટાર્ટ થાય છે. પાર્ટ 1 બરાબર આપણે કમ્પ્લીટ કર્યો રિફ્લેક્શન ઓફ લાઇટ. આજથી તમારે શું ભણવાનું છે ભાઈ? રિફ્રેક્શન ઓફ લાઇટ. આની અંદર ટોટલી તમે 3 વસ્તુ સ્ટડી કરશો. આ વિડીયોમાં રિફ્રેક્શન ઓફ લાઇટ છે એનું બધું બેઝિક આવશે જે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે જેને લગતા અમુક એક્સ્ટ્રા પોઈન્ટ છે એ પણ આપણે આજે કવર કરશું. પછી નેક્સ્ટ વિડીયોમાં આવશે લેટરલ શિફ્ટ, એ પણ આની અંદર જ કન્સેપ્ટ આવે છે બરાબર. અને થર્ડ વિડીયોમાં આવશે રિયલ ડેપ્થ એન્ડ એપરન્ટ ડેપ્થ, રિયલ હાઇટ એન્ડ એપરન્ટ હાઇટ, એ કન્સેપ્ટ આવશે બરાબર. ત્યાં તમારું શું થશે? રિફ્રેક્શન જે કમ્પ્લીટ થઈ જશે. રેડી? તો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ મેગ્નિફિકેશન કમ્પ્લીટ કર્યું હતું વિથ ઝીનિટ બરાબર. એમાંથી આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ભાઈ લેટરલ મેગ્નિફિકેશન થી, કે જેની ડેફિનેશન શું હતી યાદ છે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇમેજ હાઇટ ટુ ધ ઓબ્જેક્ટ હાઇટ ઇઝ કોલ્ડ મેગ્નિફિકેશન. આપણે વાત થઈ હતી કે ભાઈ મેગ્નિફિકેશન નો કોઈ મિનિંગ કે મતલબ પૂછે તો શું થાય કે તમારો જે ઇમેજ છે એ ઓબ્જેક્ટ કરતા કેટલો મેગ્નિફાય થયેલો છે, એટલે કે ઇમેજની જે હાઇટ છે એ ઓબ્જેક્ટ કરતા કેટલી વધારે છે કે કેટલી ઓછી, એને શું કહેવાય? એનું મેગ્નિફિકેશન કહેવાય બરાબર. જેનું આપણે ઇક્વેશન બનાવ્યું હતું m ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન h, અને પછી ટ્રિગનોમેટ્રી યુઝ કરી અને આપણે બીજું પ્રૂફ બનાવ્યું હતું યાદ છે? માઇનસ v બાય u, જે તમે કહી શકો છો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇમેજ ડિસ્ટન્સ ટુ ધ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. પછી આપણે લોકોએ એક્સ્ટ્રા ની અંદર બરાબર જે મિરર ફોર્મ્યુલાનો યુઝ કરી અને બે શોર્ટકટ બીજી બનાવી દીધી. આ તમને કમ્પલસરી આવડવી જોઈએ. f અપોન f માઇનસ u ને હજી એક શોર્ટકટ બનાવી હતી f માઇનસ v અપોન f બરાબર છે વિથ પ્રૂફ. ચલો આ કમ્પ્લીટ થાય એટલે આપણે લોકોએ વાત કરી હતી કે ભાઈ મેગ્નિફિકેશન છે એ ટોટલ 3 ટાઈપ્સમાં છે, જેમાંથી આપણે જે આ ઇક્વેશન બનાવ્યું એ મેગ્નિફિકેશન કહેવાય લેટરલ મેગ્નિફિકેશન. પછી આપણે વાત થઈ હતી કે સેકન્ડ મેગ્નિફિકેશન આવે એરિયલ બરાબર છે, એરિયલ મેગ્નિફિકેશન, અને એક આવે એક્સિયલ. એરિયલ મેગ્નિફિકેશનમાં તમારો ઓબ્જેક્ટ કેવો હોય? એક તો 2D હોય એ ધ્યાન રાખવાનું, અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય બરાબર છે. તો એની મેગ્નિફિકેશન કેટલી થાય? તો આપણે વાત થઈ હતી m² જેટલી થાય. એટલે કે તમે એની લેટરલ મેગ્નિફિકેશન ફાઇન્ડ કરી સાંભળજો આ ઇક્વેશન ઉપરથી, ને પછી તમે એનો શું કરી નાખો? સ્ક્વેર. ઓર તમે લોકો ફાઇન્ડ કરી શકો છો એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ, આ કન્સેપ્ટ ઉપરથી બરાબર. આની પર આપણે વાત થઈ ગઈ. અને થર્ડ હતી તમને યાદ જ હશે એક્સિયલ. નામ એવું કામ છે. એક્સિયલ કોને કહેવાય? કે એક્સિસ ઉપર એને અલોંગ, એક્સિસ ની અલોંગમાં, એટલે કે આ રીતે કોઈ ઓબ્જેક્ટ તમે રાખી દો તો તમને એનું ઇક્વેશન શું મળે? મેં તમને ટેકનિક આપી હતી કે અહીંયાથી જ બનાવવાનું માઇનસ. આ રીતે તમે ઓબ્જેક્ટ રાખો તો એના બે ડિસ્ટન્સ થાય v1 v2 u1 u2. તો તમારે શું કરવું પડે? અહીંયા જોવો જોઈએ v2 માઇનસ v1 અપોન u2 માઇનસ u1 લેવું પડે. અને આપણે વાત થઈ હતી સાંભળજો કે સ્મોલ અથવા તો નાનકડો સ્મોલ ઓબ્જેક્ટ હોય તો એની શોર્ટકટ શું થઈ જાય? ડાયરેક્ટ m² થઈ જાય બરાબર છે. છેલ્લે આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ ઓબ્જેક્ટ છે એ મિરરની સામે v વેલોસિટી થી આવતો હોય તો એની ઇમેજ છે એની વેલોસિટી કેટલી હોય? વેલોસિટી ઓફ ઇમેજ. આપણે વાત થઈ હતી કે એની જે ઓબ્જેક્ટની વેલોસિટી છે એના કરતા m² ટાઈમ્સ હોય. રેડી? ઓબ્જેક્ટની જે વેલોસિટી એના કરતા m² ટાઈમ હોય. પછી એમાં તમે m ની જગ્યાએ આ બે માંથી ગમે એ શોર્ટકટ અથવા તો કોઈ પણ ઇક્વેશન એપ્લાય કરી અને m ફાઇન્ડ કરી શકો છો બરાબર છે. આ શેના માટે હતું ભાઈ? મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવા. પછી આપણે વાત થઈ હતી ભાઈ કે કોન્કેવ મિરર છે તો એના માટે મેગ્નિફિકેશન કેવું હોય? તો કે પોઝિટિવ હોઈ શકે અને નેગેટિવ હોય. પેલા 5 કેસમાં પોઝિટિવ આવે. કયા કયા? ઇન્ફાઇનાઇટ,
આઉટસાઇડ સી, ઓન સી, બિટવીન સી એન્ડ એફ એન્ડ ઓન એફ. આ બધા કેસમાં મેગ્નિફિકેશન કેવું મળે? નેગેટિવ મળે. અને બિટવીન પી એન્ડ એફ તમે ઓબ્જેક્ટ મૂકી દો તો તમને મેગ્નિફિકેશન કેવું મળે? પોઝિટિવ મળે. અને કોન્વેક્સ મિરર હોય એમાં ક્યારે પણ કોઈ પણ કેસમાં મેગ્નિફિકેશન કેવું હોય? પોઝિટિવ જ હોય. અને લેસ ધેન 1 હોય, બીકોઝ એમાં ઓલવેઝ તમને ઇમેજ છે કેવી મળશે? નાની મળશે, સ્મોલ મળશે. યાદ છે? ચલો આટલું આપણે કમ્પ્લીટ કર્યું હતું, જે 5 જ મિનિટમાં આપણે બધું રિવાઇઝ કરી લીધું લખીને. બરાબર? ચલો હવે આપણે શું વાત કરવાની છે? રિફ્રેક્શન. બરાબર? રિફ્રેક્શનની ઓલમોસ્ટ ઇન્ફોર્મેશન તમે લોકો 10th માં સ્ટડી કરીને આવ્યા જ છો. આમાં પણ આપણે બુકમાં આપ્યું છે એટલું તો કવર કરશું. અને હજી અમુક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ જે બુકમાં નથી આપેલી. બરાબર છે? એને પણ તમારે શીખવી પડશે. રેડી? તો ચલો ભાઈ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? ભાઈ એની ફિગર ડ્રો કરી અને પછી આપણે વાત કરશું એની ડેફિનેશનની. રેડી? ચલો ભાઈ સિમ્પલ વાત છે કે રિફ્રેક્શન ની અંદર તમને ખ્યાલ જ છે કે રિફ્રેક્શન નો ફિનોમિના તમને ક્યારે જોવા મળે? જ્યારે બે અલગ અલગ મીડિયમ હોય, પણ એ મીડિયમ કેવા હોવા જોઈએ? શબ્દ પકડજો, ખાસ સાંભળજો, ટ્રાન્સપેરન્ટ હોવા જોઈએ. બરાબર? આવા સોલિડ મીડિયમ હોય તેમાં પછી રિફ્રેક્શન ના થાય. ટ્રાન્સપેરન્ટ મીડિયમ હોય તેમાં શું થાય? રિફ્રેક્શન થાય. બરાબર છે? ચલો આપણે જે બુકમાં ફિગર આપેલી છે, બરાબર, ત્યાંથી શું કરીએ? આપણે આપણી થિયરીનું સ્ટાર્ટિંગ કરીએ. બરાબર? કે ભાઈ સપોઝ તમને એક આ રીતે એક ટ્રાન્સપેરન્ટ બ્લોક આપ્યો છે 3D માં, અથવા તમે કહી શકો છો ગ્લાસ નો ક્યુબ અથવા ગ્લાસ બ્લોક આપ્યો છે 3D માં ડ્રો કરેલો છે ટ્રાન્સપેરન્ટ. બરાબર? તો આના માટે આપણે રિફ્રેક્શન સ્ટડી કરવું હોય તો શું થાય? ચલો ભાઈ સિમ્પલ વાત છે કે આપણે સૌથી પહેલા શું કરશું ભાઈ? અહીંયા તો એક પરપેન્ડિક્યુલર ડ્રો કરી લેશું. રેડી છે? પરપેન્ડિક્યુલર. ચલો હવે સિમ્પલ વાત છે કે ત્યાં કોઈ ઓબ્જેક્ટ માંથી કોઈ રે ઇન્સિડન્ટ થશે તો આપણે એને શું કહીએ? તમને ખ્યાલ જ છે, ઇન્સિડન્ટ રે. રેડી? હવે એ તમને ખ્યાલ જ છે ભાઈ કે આપણે જેટલા એંગલ બતાવશું એ શેના રિસ્પેક્ટમાં બતાવશું? વિથ રિસ્પેક્ટ ટુ નોર્મલ. જોયું? રિફ્લેક્શન હોય કે રિફ્રેક્શન હોય કે હજી પણ આગળ તમે ગમે તે સ્ટડી કરો, તમારે એંગલ બધા નોર્મલ સાથે જ બતાવવાના. ચલો ભાઈ આને આપણે શું કહેશું? એંગલ ઓફ ઇન્સિડન્સ. બરાબર છે? હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ ભલે ટ્રાન્સપેરન્ટ મીડિયમ હોય પણ અમુક પર્સન્ટેજ, બરાબર છે, લાઇટ છે એ શું થશે? ત્યાંથી રિફ્લેક્ટ પણ થશે. જે તમારી બુકમાં પહેલી જ લાઈન આપી છે એને પણ આપણે લખવાના જ છીએ. તો પહેલા આપણે શું બતાવી દઈએ ભાઈ? જો જે રિફ્લેક્શન બતાવી દઈએ. રેડી? અહીંયા શું આવશે? રિફ્લેક્ટેડ રે. રેડી? રિફ્લેક્ટેડ રે. અને તમને ખ્યાલ જ છે ભાઈ કે આ બે કેવા હશે? સેમ જ હશે. પણ અહીંયા આપણે આર ને શું કહેશું? અથવા એવું હોય તો આપણે એનો સિમ્બોલ ચેન્જ કરી નાખીએ, નહીં તો પછી મિસ્ટેક થશે. બરાબર? આર ને શું કહેશું ભાઈ? એંગલ ઓફ રિફ્લેક્શન. અને બીકોઝ રિફ્રેક્શન ને પણ આપણે આર જ કહેવાના છીએ, એટલે મિક્સ ન થાય. આપણે આના ઉપર બહુ ફોકસ નથી કરવાનું. આ તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ અમુક પર્સન્ટેજ 2-5% લાઇટ છે અથવા એના કરતાં પણ ઓછી શું થાય? રિફ્લેક્ટ થતી હોય. અને બાકીની બધી લાઇટ ઓકે ત્યાંથી શું થાય? રિફ્રેક્ટ થાય. આ આપણું કયું મીડિયમ છે ભાઈ? તો કે ટ્રાન્સપેરન્ટ મીડિયમ. બરાબર? આ આપણો મિરર નથી. સિમ્પલ વાત છે ભાઈ, રિફ્રેક્શન થશે અને આ રીતે શું થશે ભાઈ? લાઇટ છે એંગલ બનાવશે. રેડી? ચલો આ એંગલ ને આપણે શું કહી દઈશું? આર. એટલે કે એંગલ ઓફ રિફ્રેક્શન. શું બોલાય ભાઈ એને? એંગલ ઓફ રિફ્રેક્શન. બરાબર? અને હજી એક આપણે નોર્મલી ડ્રો કરી નાખી. બરાબર? કે જ્યારે લાઇટ છે એ શું થાય? આ મીડિયમ માંથી બહાર નીકળે ત્યારે શું થાય? તમને આમ તો યાદ જ છે ને, આપણે અહીંયા ડિસ્કસ કરશું અને એને પ્રૂફ પણ કરશું કે એ શું થાય? નોર્મલ થી આ રીતે દૂર જાય. બરાબર છે? જોવો જોઈએ આ રીતે. આપણે શું કહ્યું ભાઈ? આમાં બે ફિનોમિના કવર કરી લીધા કે લાઇટ છે એ સાંભળજો રેરર મીડિયમ માંથી જેની ડેન્સિટી, કઈ ડેન્સિટી? ઓપ્ટિકલ ડેન્સિટી ઓછી હોય એને શું કહેવાય? રેરર મીડિયમ કહેવાય. ચલો અહીંયા આપણે કહી દઈશું એને N1. લખી જ દઉં છું ભાઈ, રેરર મીડિયમ.
બ્લોક છે ને આપણે કહેશું N2, જેને શું કહેશું ડેન્સર, અને બારે પાછું શું હશે N1, બરાબર છે. તો આપણે બે કેસ કવર કરી દીધા કે લાઇટ રહે છે એ રેરરમાંથી ડેન્સરમાં એન્ટર થાય અને ડેન્સરમાંથી અગેન રેરરમાં જાય તો શું થાય, બરાબર છે. તમારી બુકમાં અહીંયા સુધીની જ ફિગર આપેલી છે. જ્યારે ફિનોમિના બે સમજાવ્યા છે એટલે આપણે બંને ફિગર ડ્રો કરી નાખવાની. હવે સૌથી પહેલા આપણે શું કરીએ ભાઈ, તો એની ડેફિનેશન થી સ્ટાર્ટિંગ કરીએ, બરાબર. એની ડેફિનેશન ભાઈ તો કે રિફ્લેક્શન ઓફ લાઇટ. ઓકે, એ પહેલા આપણે આ એક લાઈન લખી નાખી જે મેં તમને આમાં ડ્રો કરી આપી છે, બરાબર. when light incident on transparent medium, then a part of light will get reflected, બરાબર ને ભાઈ. અપાર્ટ એટલે સમજે બહુ થોડીક લાઈટ છે રિફ્લેક્ટ થશે and remaining will, અને બાકીની છે ભાઈ and remaining will get refracted. Ready? Get refracted. ચલો અહીંયાથી જ અમારે આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે. નાને પાછું લખી જ નાખી કે આ કયો રહે છે ભાઈ, તો કે રિફ્રેક્ટેડ. એટલે રેડી. ચલો હવે આપણે શું લખશું ભાઈ એની ડેફિનેશન તમને આવડે જ છે, બરાબર. when light propagates through, when light ray or light propagates through one medium to other medium, or you can say one transparent medium to other transparent medium, it will change the direction of propagation, બરાબર ને ભાઈ. It will change the direction of propagation. એની રિએક્શન ક્યાં ચેન્જ થશે ભાઈ, જ્યાંથી એક મીડિયમ પૂરું થતું હોય અને બીજું મીડિયમ સ્ટાર્ટ થતું હોય. સાંભળજો, એટલે અહીંયા શું લખશો, at interface of two mediums. Ready? ને તમે શું લખી શકો છો ભાઈ, that is called refraction of light. રેડી છે ભાઈ. ફરીથી રિપીટ કરું છું કે ભાઈ લાઇટ છે એ કોઈ વન મીડિયમમાંથી અધર મીડિયમમાં જાય તો તમારે મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનો છે, રિફ્રેક્શનનો મતલબ શું થાય કે એની જે પ્રપોગેશનની ડિરેક્શન છે ભાઈ, એના પ્રપોગેશનની ડિરેક્શન એ શું થશે ભાઈ, ચેન્જ થશે. તો કઈ જગ્યાએ, જ્યાંથી બે મીડિયમ શું થતા હોય, અલગ પડતા હોય, એટલે કે એના ઇન્ટરફેસ ઉપરથી, જેને આપણે શું કહેશું ભાઈ, તો કે રિફ્રેક્શન ઓફ લાઇટ, બરાબર છે. અને તમે એવું પણ લખી શકો છો વેર લાઇટ વિલ બેન્ડ, કે જ્યાંથી લાઇટ છે શું થશે, બેન્ડ વળશે, એને શું કહેવાય, રિફ્લેક્શન કહેવાય. અને અહીંયા જે આપણો ઇન્સિડન્સ એંગલ છે ભાઈ એ કેટલો હોવો જોઈએ, 0 થી 90 ની વચ્ચે. આ પર તમને સમજાવું છું, સાંભળો. 0 હોય તો લાઇટ આમ જ થાય, એ તો પોસિબલ નથી. અને 90 ઉપર એંગલ હોય તો શું થાય ભાઈ, તમને ખબર જ છે કે લાઇટ આમ સીધી વહી જાય, એટલે કે ત્યાં સુધી રિફ્રેક્શન નો થાય. હા, લાઇટ છે ત્યાંથી પેનેટ્રેટ થઈ જશે, ત્યાંથી આર પાર નીકળી જશે, પણ રિફ્રેક્શન નહીં થાય. રિફ્રેક્શન નો મતલબ શું છે કે ભાઈ લાઇટ બેન્ડ વળી જાય અથવા એની ડિરેક્શન થી શું કરે, પ્રોપોગેશન ની ચેન્જ કરી નાખે. એટલે એંગલ તમે 0 થી 90 વચ્ચે કોઈ પણ રાખશો, સમજાય, તો લાઇટ નું શું થશે ભાઈ, રિફ્રેક્શન થશે. એટલે કે લાઇટ છે પોતાનો એંગલ, પોતાની ડાયરેક્શન શું કરી નાખશે, ચેન્જ કરી નાખશે, બરાબર. ચલો હવે ખાસ ધ્યાન રાખજો, રિફ્રેક્શન નું નામ પડે, રિફ્રેક્શન નું, બરાબર.
એટલે એમાં તમને એક સાયન્ટિસ્ટ નું નામ યાદ આવવું જોઈએ. કોણ? સ્નેલ. બરાબર છે. તમે ઘણા સ્ટુડન્ટ બધું મિક્સ કરી નાખે. સ્નેલ નું નામ પડે એટલે રિફ્રેક્શન, અને રિફ્રેક્શન નું નામ પડે એટલે સ્નેલ. આ દિમાગમાં રાખજો, બીકોઝ સ્નેલ્સ લો છે એ જીની અને અધર એક્ઝામ કે ગુજકેટ બધા માટે એમસીક્યુ માં મોસ્ટ ટાઈમ છે. બરાબર, એના ઉપર તમે કેટલા બધા એમસીક્યુ સોલ્વ કરી શકો છો. તો સ્નેલે જે લો આપ્યા એ પેલા કહી દઉં છું, એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે. એટલે એનું પ્રૂફ શું છે, ક્યાંથી આવ્યા એ પૂછવાનું નથી. એને એક્સપેરિમેન્ટ ઉપરથી જે આખો ટેબલ બનાવ્યો, આખા ડેટાને સામે રાખ્યા અને એના ઉપરથી એને શું કર્યું ભાઈ, ઇક્વેશન જે એ બધાને આપ્યું. બરાબર છે. આ એની વાત થાય છે, તો ખાસ ધ્યાન રાખજો. શું લખશો ભાઈ? ટુ લોસ ઓફ સ્નેલ્સ લો ફ્રોમ એક્સપેરિમેન્ટ. ક્લિયર લખ્યું જ છે ભાઈ કે સ્નેલ્સ લો આપણે સ્ટડી કરવાના છે, પણ એ જે લો આપ્યા છે કેટલા? 2 લો. એમ તો ઘણા બધા છે, આપણા બુકમાં 2 લખવાના છે. એ શું છે ભાઈ? એક્સપેરિમેન્ટ ઉપરથી આવ્યા છે. બરાબર. તો ફર્સ્ટ લો શું છે, જે તમને અહીંયા ડ્રો કરેલું દેખાય જ છે. બરાબર. ધ ઇન્સિડન્ટ રે, the normal to the interface, or you can say surface, and the reflected ray. Sorry, reflected નું કઈ કામ નથી. Refracted ray. All lies or all are in the same plane. એ બધા સેમ પ્લેન માં હશે. આવું જ તમે લોકો લો ઓફ રિફ્લેક્શન માં પણ લખતા. ઇન્સિડન્ટ રે, નોર્મલ એન્ડ રિફ્લેક્ટેડ રે, ઓલ આર ઇન સેમ પ્લેન. બરાબર છે. બટ તમને કોઈ પૂછે કે બેમાં ફરક શું છે, સાંભળજો મજા આવશે. તો રિફ્લેક્ટેડ રે અને ઇન્સિડન્ટ રે છે ને, એ બેના મીડિયમ સેમ હોય. જો આ બે એરમાં જ છે. જો બે એર એટલે કે હવામાં જ છે. જ્યારે રિફ્રેક્શન માં શું થાય, ઇન્સિડન્ટ રે, રિફ્રેક્ટેડ રે, રિફ્રેક્ટેડ રે અને જે આમાંથી બહાર નીકળશે એ બધા રે શું હશે, અલગ અલગ મીડિયમમાં હોય. એક છે એ રેરરમાં હોય તો બીજો ડેન્સરમાં, અથવા એક ડેન્સરમાં હોય તો બીજો રેરરમાં હોય. આ પણ વિચારવા જેવું. બરાબર. આ બધું થિયરિટિકલી નીટમાં કામ આવશે, ધ્યાન રાખજો. ચલો ફર્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? The incident ray the normal drawn to the interface, the normal drawn to the interface and refracted ray lies in સેમ પ્લેન. બરાબર ભાઈ, બધાય સેમ પ્લેનમાં હશે. સેકન્ડ છે એ સૌથી મોસ્ટ ટાઈમ પી લો છે. પેલો લો તો એકદમ બેઝિક હતો. આ લો છે મારો ભાઈ રિફ્લેક્શન માટે પણ સેમ એપ્લાય થાય. ખાલી અહીંયા જે એક જ શબ્દ ફરે, રિફ્રેક્ટેડ છે ત્યાં રિફ્લેક્ટેડ આવી જાય. બાકી નોર્મલ, ઇન્સિડન્ટ રે એ તો બધું તમારે સેમ લખવાનું જ છે. બરાબર. ચલો સેકન્ડ લો છે મોસ્ટ ટાઈમ છે, ધ એંગલ ઓફ, તો કયો એંગલ ભાઈ? ધ સાઇન. રેડી? ધ સાઇન ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ. હજી આપણે શું લખવું પડશે ભાઈ? the ratio of sine of angle of incidence and sine of angle of refraction is always constant. કે ભાઈ એને એક્સપેરિમેન્ટ કર્યા પછી એને અલગ અલગ ડેટા, સાંભળો, ઇન્સિડન્સ એંગલ અને રિફ્રેક્ટેડ એંગલ માટે આખું ટેબલ બનાવ્યું અને પછી ઈ ટેબલના જે ડેટા છે એની વચ્ચે ઓબ્ઝર્વેશન કરીને કંઈક રિલેશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરી કે આની વચ્ચે જો કોઈ જનરલ ઇક્વેશન બનતો હોય તો આપણે કઈ માથાકૂટ નહીં, દર વખતે એક્સપેરિમેન્ટ ન કરવો પડે. મેથેમેટિકલ ઇક્વેશનમાં ડેટાને પુટ કરો એટલે ડાયરેક્ટ આન્સર મળી જાય. એવું ઇક્વેશન એને બરાબર એમાંથી રિસર્ચ ફાઇન્ડ કરીને બતાવ્યું. કયું કે ભાઈ એને એવું કીધું કે ભાઈ ધ રેશિયો, કે તમે લોકો
ઇન્સિડન્સ એંગલના સાઇન રિફ્રેક્શન એંગલના સાઇનનો રેશિયો લઈ લેશો તો ઓલવેઝ કેવો હશે ભાઈ? કોન્સ્ટન્ટ હશે. રેડી? તો તમે લોકો લખી શકો છો સાઇન આઈ upon sin r is equal to always constant. રેડી? ચલો ની કોન્સ્ટન્ટ જે એને શું નામ આપ્યું એ પછી અમુક ઇન્ફોર્મેશન બુકમાં લોકો લખી આપી, બરાબર છે, એ ન ચાલે. આપણે એ પણ લખવી પડશે કે કોન્સ્ટન્ટ એને શું કીધું ભાઈ? તો કે રિલેટિવ, કાં ધ્યાન આપજો, રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. શબ્દ સમજો, રિલેટિવ લખ્યું છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો બધાને ખબર જ છે, જેને આપણે કહી દઈએ સ્મોલ n. હવે આ કેવો છે ભાઈ? રિલેટિવ છે, જેને શું કહેવાય? n/1. શું બોલાય આને? n/1. ને હજી લખવું હોય તો લખી જ દો. આને કઈ રીતે લખાય ભાઈ? તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ 2. અહીંયાથી બોલવાનું. રેડી? મીડિયમ 2 વિથ રિસ્પેક્ટ ટુ મીડિયમ 1. જો મીડિયમ 2 એટલે કોણ છે? આ ડેન્સર છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પર કોના રિસ્પેક્ટમાં? તો કે આ જે રેરર છે એના રિસ્પેક્ટમાં. રેડી? મીડિયમ 2 with respect to medium 1. Ready? With respect to medium 1. કઈ રીતે બોલશો? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ 2 with respect to medium 1. આને આ રીતે બોલાય. બરાબર છે? પેલા અહીંયાથી બોલવાનું અને પછી with respect to છે પાછળ લખેલું છે ડેટા, ત્યાંથી તમારે કહેવાનું with respect to 1. એવી રીતે 2 3 હોય તો શું બોલવાનું? with respect to 3. 3 2 હોય તો with respect to 2. આ રીતે. બરાબર છે? ચલો આ શું થઈ ગયું ભાઈ? એનો સેકન્ડ લો, એટલે કે sin i upon sin r will be always constant, that is n/1. n/1 પર શું લેવાનો ભાઈ? કોન્સ્ટન્ટ. અને એ કોણ છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. બરાબર? ચલો હવે નેક્સ્ટ વાત કરી. બરાબર? જે પછી બુકમાં નથી આપેલી, પછી આગળનું પાછું બુક આપ્યું તો આપણે કવર કરવાના જ છીએ. બરાબર? કે આનું આપણે ઇક્વેશન બનાવવું હોય તો કઈ રીતે બનાવાય? વેલોસિટીના ફોર્મમાં. તો ખાસ ધ્યાન આપજો ભાઈ. n/1 is equal to તમે લોકો લખી શકો છો v1 upon v2 also. રેડી છે? એટલે કે the velocity of light in medium 1 and velocity of light in medium 2. બરાબર? આ કઈ રીતે લખાય તમને શીખવાડવા આ રીતે v1 upon v2. રાઈટ સાઈડથી સ્ટાર્ટ કરવાનું. v1 upon v2. બરાબર? અને હું તમને એમાંય કહી દઉં કે આ ઇક્વેશનમાં ઊંધું થઈ જાય તો એને કઈ રીતે સોલ્વ કરવું, એને સાચું કઈ રીતે સમજવું, તમને ટેકનિક આપો છો. જો સિમ્પલ વાત છે ભાઈ કે અહીંયા મીડિયમ 2 છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 ના રિસ્પેક્ટમાં જોઈએ તો ચોખ્ખું દેખાય છે કે મીડિયમ 2 નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેવો છે? વધારે છે. બીકોઝ ઇટ ઇઝ ડેન્સર. યાદ રાખજો, આમાં બધાને કન્ફ્યુઝન થાય છે, એનો રસ્તો આપું છું. બરાબર? કે સપોઝ એક્ઝામમાં એવું યાદ આવે કે v2/v1 કરવું કે v1/v2 ભૂલાઈ ગયું છે તો બરાબર છે, તો આ રીતે યાદ રાખવાનું કે ભાઈ આ જે n/1 છે એ કેવો હશે? ડેન્સર હશે. બીકોઝ આ મીડિયમ 2 ની વાત થાય છે. બરાબર છે? તો આ આન્સર કેવો હશે? ડેન્સર મતલબ ગ્રેટર ધેન 1 હશે. તો હવે આ આન્સર ગ્રેટર ધેન 1 ક્યારે થાય? જ્યારે ન્યુમેરેટર મોટો હોય અને ડિનોમિનેટર કેવો હોય? નાનો હોય. બરાબર છે? તો કઈ વેલોસિટી છે એ વધારે થશે? તમે જ કહો. જે વેલોસિટી શું હોય? તો કે લખી જ નાખીએ આપણે. એરમાં જે વેલોસિટી વધારે હોય ને ભાઈ, અને મીડિયમમાં વેલોસિટી કેટલી હોય? ઓછી હોય. એટલે જે વધારે વેલોસિટી છે ઉપર લખવાની, એટલે શું થાય? ઓટોમેટિક v1 થાય. જો તમે v2 ઉપર લખી નાખો ભૂલથી તો શું થઈ જાય ભાઈ? ન્યુમરેટર નાનો થઈ જાય અને ડિનોમિનેટર મોટો થઈ જાય. તો આન્સર શું મળે? 1 કરતા ઓછો મળે, જે ખોટું પડે. આ થઈ ગઈ એની ટેકનિક, ખાસ ધ્યાન રાખજો. બરાબર? ચલો હવે નેક્સ્ટ વાત કરી એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની. એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, જેને આપણે શું કહીએ ભાઈ? ઓનલી n કહી છે. બરાબર? આ તમે 10th માં જોઈને જ આવ્યા છો. બરાબર? આની ડેફિનેશન છે એના ઉપરથી જે આ ઇક્વેશન આપણે આગળ વધારવાના છે. યાદ રાખજો. ચલો ભાઈ, શું થશે? ઇટ ઇઝ the ratio of light. It is the ratio of speed of light
It is a ratio of speed of light in vacuum to the medium. Ready ભાઈ? The absolute refractive index નો only symbol શું છે ભાઈ? Small n. તો small n is equal to શું થાય? C upon V. આ બધાને ખબર હશે. બરાબર, અને MCQ સોલ્વ કરવામાં ફૂલ કામ આવશે. ધ્યાન રાખજો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ નું ઇક્વેશન અથવા તો એની ડેફિનેશન શું થાય? ઇટ ઇઝ અ રેશિયો સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ. વેક્યુમમાં તમને ખબર છે કે જે લાઇટની સ્પીડ જે કેવી છે? હાઈએસ્ટ છે. બરાબર, એટલે ઉપર શું આવે? હાઈએસ્ટ સ્પીડ C અપોન એની સ્પીડ ક્યાં? મીડિયમમાં. ઓબ્વિયસ વાત છે ભાઈ કે વેક્યુમ અથવા એર કરતા કોઈ પણ મીડિયમમાં એની સ્પીડ કેવી હશે? ઓછી હશે. એટલે એ ઓછી સ્પીડ ક્યાં ઓલવેઝ નીચે આવે. એટલે હવે કંઈક તમને આખી રમત આ ક્યાંથી વિચાર આવ્યો ને એ સમજાઈ જાય એટલે ક્યાંય કન્ફ્યુઝન ન થાય કે આ એ શું બુદ્ધિ વાપરી કે ઓલવેઝ ઉપર વેક્યુમની સ્પીડ રાખી, નીચે શેની રાખી? મીડિયમમાં સ્પીડ. બીકોઝ તમે સમજી લો કે વેક્યુમ કે એર છે એના રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ આપણે કેટલો કહીએ છીએ? મિનિમમ 1 કહીએ છીએ. અને પછી કોઈ બી મીડિયમ હોય, વોટર, ટર્પેન્ટાઇન, ઓઇલ, ગ્લાસ, બરાબર છે, કોઈ બી મીડિયમ હોય તો બધાનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ગ્રેટર ધેન 1 છે. ગ્રેટર ધેન 1 જ છે. એનો મતલબ કે આ n હોય કે n/1 હોય, ઓલવેઝ શું આવે? ગ્રેટર ધેન 1 જ આવશે. એટલા માટે ઉપર શું આવશે? હાઈ સ્પીડ આવે, નીચે શું આવે? લો સ્પીડ. આ રીતે એને શું કરી? બુદ્ધિ વાપરી અને આ ઇક્વેશન બનાવ્યું. હવે આ ઇક્વેશન ઉપરથી આપણે n/1 ને આગળ સોલ્વ કરી છીએ. રેડી? તો ચલો ભાઈ, જેટલું જરૂરી હતું એટલું રાખ્યું છે. હવે આપણે આગળ વધી જઈએ. મેં તમને શું કીધું કે આ ઇક્વેશન ને આપણે લખી નાખીએ કે ભાઈ n/1 છે એના ઇઝ ઇક્વલ ટુ 100% શું થાય? V1 upon V2 થાય. કે ઉપર હાયર વેલોસિટી હોવી જોઈએ, નીચે લોઅર વેલોસિટી, તો જ તમને n કેવો મળે? ગ્રેટર ધેન 1 મળે. હવે આપણે શું બુદ્ધિ વાપરશું? સાંભળજો કે આને આપણે c થી મલ્ટીપ્લાય કરશું અને c થી ડિવાઈડ કરશું. રેડી છે? આ ઇક્વેશનમાં જવા દો. જોજો, c થી શું કરશું ખબર છે? મલ્ટીપ્લાય. અને c થી શું કરશું? ડિવાઈડ. ચલો જોતા જાજો ભાઈ. રેડી? હવે શું થશે? સો n/1 ઇઝ ઇક્વલ ટુ, ચલો, C by V2 આવું થાય. શાંતિ ચેક કરે, આપણે કાંઈ ઉતાવળ નથી. C by V2 V આવી ગયું અને અહીંયા શું થાય? V1 by C થાય. જુઓ, સો n/1 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, C by V2 ક્લિયર દેખાય છે. C by V. રેડી? અહીંયા શું થઈ જાય? n2 થઈ જાય. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ, or you can say absolute refractive index of second medium or denser medium. ચલો, અને V1 by C એ આના કરતા ઉલટું ઇક્વેશન છે, રેસિપ્રોકલ છે. એટલે ત્યાં શું થાય? n1 થાય. તો કેવો આવે? 1/n1. બાજુમાં રીઝન લખી જ નાખી છે કે એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n ઇઝ ઇક્વલ ટુ શું થાય? C by V થાય. બસ લાસ્ટ સ્ટેપ. n/1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? n2 by n1. રેડી છે? તો કે ડેન્સર મીડિયમ અપોન લાઇટર મીડિયમ. આને શું બોલાય? ડેન્સર મીડિયમ અપોન લાઇટર મીડિયમ ઇઝ ઇક્વલ ટુ, ઓબ્વિયસ વાત છે, આ બે કેવા છે? એકબીજાના રેસિપ્રોકલ છે. અહીંયા શું આવશે? V1 by V2. આ બધુંય તમને યાદ રાખજો, MCQ માં કામ આવશે. અને લોજિક ઉપર જશો તો વાંધો નહીં આવે. રેડી છે? V1 by V2. ચલો, હવે આપણે આગળ વાત કરી. રેડી? કે આ ઇક્વેશન હું પાછું લખું છું. ચલો ફરીથી, એઝ પર Snell's law. ચલો ભાઈ, Snell's law શું તો બોલો જોઈએ? sin I upon sin R is equal to n/1. રેડી છે? n/1 is equal to, હવે આપણને શું મળ્યું? n2 by n1, જેને આપણે પ્રૂફ પણ કર્યું. રેડી છે? n2 by n1. ચલો, હવે આનું કઈ કામ નથી, આને આપણે જવા દઈએ. બરાબર? તો હવે આના ઉપરથી આપણે છે ને બે નિયમ બીજા પણ છે, એટલે કે બે લો જે તમને ખબર જ છે ભાઈ, કે જ્યારે આપણી પાસે તો ડ્રોઈંગ કરેલું છે કે જ્યારે આપણો લાઇટ રે છે રેરર માંથી ડેન્સરમાં જાય ત્યારે શું થાય, અને ડેન્સર માંથી રેરરમાં જાય તો શું થાય. બરાબર છે? ચલો ભાઈ, આને આપણે સામ સામે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખી. સામ સામે ક્રોસ મલ્ટિપ્લિકેશન. n1 ક્યાં જાય? સામે. અને આ sin r ક્યાં જશે? સામે. એટલે આ બની ગયું તમારું મોસ્ટ ટાઈપ ઇક્વેશન, n1 sin I is equal to n2 sin R. બરાબર છે? ઓર ઘણી વખત આપણે આ રીતે પણ યુઝ કરતા હોઈએ છીએ, અને n1 sin θ1
ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2 બરાબર. આ સ્નેલ્સ લો ને તમે આ રીતે પણ લખી શકો. આ સ્નેલ્સ લો જ કહેવાય બરાબર છે. આપણે આગળ જ્યારે યુઝ કરશું ને આગળ ત્યારે આ વસ્તુનો યુઝ કરશું એટલે દિમાગમાં રાખજો. સામ સામે આપણે શું કરી નાખ્યું ક્રોસ મલ્ટિપ્લિકેશન. આ યાદ રાખવું તો તમને વધારે ઈઝી પડશે. રેડી છે? ચલો આના ઉપરથી આપણે આગળ વધીએ બરાબર છે. અલગ અલગ ડિફરન્ટ કેસીસ બરાબર છે ભાઈ. હવે આપણે વાત કરી બે કેસની. રેડી? એમાં આપણે ઇક્વેશન ને પાછું સામે રાખી લઈ નજરની. sin i upon sin r is equal to શું થાય ભાઈ n2 upon n1. આ બરાબર છે જોવો જોઈએ. આના ઉપરથી આપણે આગળ વધવાનું છે. રેડી? તો ફર્સ્ટ કેસ જોવો જોઈએ ભાઈ. ફર્સ્ટ કેસ આપણે પછી આની ફિગર છે સ્પેશિયલી બે કેસ માટે અલગ જ ડ્રો કરીને બતાવશું એટલે કન્ફ્યુઝન જ ના થાય. બરાબર છે? ચલો પહેલા આપણે વાત કરી લઈએ કે સિમ્પલ વાત છે જોવો જોઈએ. આપણું મીડિયમ છે બરાબર છે ને અહીંયા આપણે કહી દઈએ n1 અને આને કહી દઈએ આપણે n2. જે તમને ચોખ્ખું દેખાય છે કે n1 કેવો છે રેરર છે બરાબર છે. ચલો ત્યાંથી આ ઇન્સિડન્સ થશે બરાબર. અહીંયા શું થશે રિફ્લેક્ટ થશે. આપણે આની વાત થાય છે બરાબર છે. અહીંયા ચોખ્ખું દેખાય છે ભાઈ કે n1 મીડિયમ છે એ કેવું છે n2 કરતા લેસર છે નાનું છે બરાબર છે. તો હવે શું થાય અહીંયા ચોખ્ખું દેખાય છે ભાઈ કે n1 છે n2 કરતા નાનો હોય તો એની સામે અહીંયા જોવાનું sin r શું હોય sin i કરતા નાનો હોય મેથેમેટિકલી બરાબર. sin r is less than sin i. ચલો સ્મોલ એંગલ માટે આપણે શું લખી શકીએ sin ને કાઢી નાખી તો શું થાય r is less than i. હવે આમાં તમને ક્લિયર દેખાય છે ભાઈ કે ઇન્સિડન્સ એંગલ કરતા રિફ્રેક્ટેડ એંગલ કેવો છે ઓછો છે. એનો મતલબ શું થયો કે ભાઈ આ એંગલ ક્યારે ઓછો હોય કે રિફ્રેક્ટેડ રે છે એ નોર્મલ ની ક્યાં આવે નજીક આવે. રાઈટ? નોર્મલ ની નજીક આવે. હવે આપણે એને શું કરવા છે ભાઈ આખું સ્ટેટમેન્ટના ફોર્મમાં વ્યવસ્થિત લખવાનું છે. અમુક ટાઈમ પછી ભૂલાઈ જાય તો વાંધો ન આવે બરાબર. સેકન્ડ રિવ્યુમાં પછી આપણે ટૂંકમાં બતાવશું. અહીંયા તમને આખું પરફેક્ટ લખી આપું છું બરાબર. જોતા જાજો. અહીંયા જુઓ આમાં જુઓ બધું એક જ છે. શું લખશું ભાઈ when light ray refract from અને દેખાય છે when light ray refract from જુઓ જોઈએ n1 to n2 or you can say rarer medium. આપણે બ્રેકેટમાં પણ લખતા છે એના મીડિયમના નામ જુઓ છે. રેરર મીડિયમ મતલબ કે n1 અહીંયા દેખાય n1 to denser medium જેને આપણે શું કહેશું ભાઈ તો કે n2. રેડી? then હવે આમાં જોઈને લખવાનું છે then angle of refraction is less than અહીંયા આપણે આખું પરફેક્ટ લખી નાખી પછી બીજી વાર ડાયરેક્ટ શોર્ટમાં બતાવશું એટલે તમને વાંધો ન આવે બરાબર. એંગલ ઓફ ઇન્સિડન્સ ચલો ક્લિયર દેખાય છે ભાઈ. એંગલ ઓફ રિફ્લેક્શન જે ઇન્સિડન્સ એંગલ કરતા ઓછો છે એનો મતલબ શું થાય હવે આપણે લખશું. ધેટ મીન્સ કે ભાઈ રિફ્રેક્શન એંગલ નાનો છે એનો મતલબ કે આપણો જે રિફ્રેક્ટેડ રે છે આફ્ટર રિફ્લેક્શન શું થતો હશે નોર્મલી નજીક આવતો હશે. રાઈટ? હવે એ લખશું ધેટ મીન્સ refracted ray will refract towards the normal. ચલો હવે આ તો આપણે શું કર્યું વિથ પ્રૂફ પાસ કરી છે. પછી તમારે કેટલું યાદ રાખવાનું છે ભાઈ કે તમારો રે છે એ રેરર મીડિયમ માંથી ડેન્સરમાં જાય એટલે આ તમે 10th માં સ્ટડી કરીને આવ્યા છો ભાઈ એ નોર્મલી ક્યાં જાય ટુવર્ડ્સ જાય એટલે કે નજીક જાય. પણ શું કામ એ તમને અમુક ટાઈમ પછી ભૂલાઈ જાય ત્યારે આ વચ્ચેનું લખેલું કામ આવશે કે ભાઈ આપણો જે રિફ્રેક્શન એંગલ છે ને એ શું થાય છે આપણા
ઇન્સિડન્સ એંગલ કરતા નાનો થાય છે, બરાબર. એટલા માટે રે થઈ જુદા છે નોર્મલના ટુવર્ડ સાથે, ત્યારે તમને આ વચ્ચેનું લખેલું કામ આવશે. ચલો હવે લાસ્ટ કેસની વાત કરીએ આમાં પણ તમને ડ્રોઈંગ આપણે કરી નાખી જ કામ આવશે, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, નહીં તો ભૂલ થશે ભાઈ, કે હવે આપણે અહીંયા N1 છે ને ડેન્સર કહી દઈ, સાંભળજો, અને બારે N2 છે ને શું કહી દઈ, રેરર કહી દઈ, બરાબર. જો તમે અહીંયા N2 N1 તેમજ રાખશો તો એ વાંધો નહીં, પણ તમારે થોડુંક બુદ્ધિથી કામ કરવું પડશે, એટલે ઈઝી પડશે. હવે N1 આને કહી દઈ, N2 આને, અને અહીંયાથી રે આવે છે જતા જજો ભાઈ, આ તો ઈઝી પડશે. રેડી? અહીંયા આપણે શું કરશું, નોર્મલ ડ્રો કરશું. રેડી? ચલો તો હવે શું થશે, અહીંયા આપણે શું કરી નાખીએ, આઈ કહી દઈ. જો હવે શું થશે ભાઈ, દૂર ભાગશે. શું કામ? કે આપણે મેથેમેટિકલી હમણાં પ્રૂફ કરીએ છીએ, અહીંયા જોવાનું છે, બરાબર. કે અહીંયા ક્લિયર દેખાય છે કે આ વખતે સાંભળજો, N1 મોટો છે ડેન્સરમાંથી, ક્યાં જાય છે, લાઇટરમાં. ચલો ભાઈ, N1 ગ્રેટર ધેન હોય તો એની સામેનો R એ શું હોય, મોટો જ હોય. N2 લેસર હોય તો I પણ લેસર હોય. શું લખશો, sin R is greater than sin I. So R is greater than I. ચલો હવે આમાં ક્લિયર પ્રૂફ થઈ ગયું. આ આખું સ્ટેટમેન્ટ તમારે એક્ઝામમાં કે ફેસબુકમાં લખવાનું. હવે હું શોર્ટમાં લખું છું, નહીં તો પછી તમને કંટાળો આવશે. રેડી? આ જ વસ્તુ, બરાબર, શોર્ટમાં કે ભાઈ R મોટો છે, તમારે શું લખવાનું, when light ray refract from denser medium to rarer medium, then it will move or it will refract away from the normal. એ પ્રૂફ ક્યાં દેવું, કે નોર્મલ થી દૂર ભાગશે. શું કામ? બીકોઝ એનો R મોટો છે, એનો રિફ્રેક્શન એંગલ મોટો થાય છે, બરાબર. ચલો આપણે એને લખી નાખી ફટાફટ. when light ray refract from denser medium. હવે ધ્યાન રાખજો કે ડેન્સર મીડિયમ ને શું કીધું છે, એટલે મેં ફિગર ની અલગ જ બતાવી દીધી. N1 રેડી, N1 to rarer medium N2. હવે આપણે શોર્ટમાં લખી દીધી, બરાબર, વચ્ચેની લાઈન નથી લખતો, તમે લોકો લખજો. રેડી? then it will reflect away. ઓલામાં શું થતું હતું ભાઈ, towards થતું હતું. it will reflect away from the normal. કોઈ પૂછે એવું શું કામ થયું, તો તમારે વચ્ચેની લાઈન સમજાઈ દેવાની ભાઈ, because angle of refraction is greater than angle of incidence. રેડી છે? આ એક જ વર્ડ યાદ રાખવાનું છે કે નોર્મલ થી હવે જશે ક્યારે, જ્યારે ડેન્સર માંથી શું થશે, રેરર માં એન્ટર થશે, ઓરિજિન છે રિફ્લેક્ટ થશે ત્યારે, બરાબર છે. ચલો આ થઈ ગઈ એના બે એક્સ્ટ્રા કેસીસ ની વાત, બરાબર. હવે હજી પણ થોડુંક એક્સ્ટ્રા MCQ માટેની વાત છે, એને આપણે પૂરી કરી. રેડી? ચલો ભાઈ, નેક્સ્ટ વાત આપણે કરીએ, ખાસ ધ્યાન રાખજો એના રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ની. N21 છે, તમને ખબર જ છે કોણ છે, તો કે રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, અને કોના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે, એ ખાસ ધ્યાન આપજો. depends on nature of medium. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. then temperature of medium and wavelength. રેડી? આ પોઈન્ટ ખાસ કામ છે, MCQ માં કામ આવશે, બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે પોઈન્ટ ની વાત કરીએ, ખાસ ધ્યાન આપજો. N21 is equal to શું થાય, તો સિમ્પલ વાત છે, 1/N12 થાય. આ MCQ પૂછાઈ શકે છે. હજી આમાંથી તમે બનાવી શકો છો, સાંભળજો. આને જવા દઈ સામે તો શું થાય, N21 into N12 is equal to શું થઈ જાય, 1 થઈ જાય. આને તમે એમાં પ્રૂવ કરી શકો છો ભાઈ કે N21 એટલે શું થાય, N2/N1 થાય, અને N12 એટલે N1/N2 થાય. સામે બે કટ થઈ જાય, તમને શું મળે, 1. અહીંયાથી તમે જોઈ શકો છો આ ક્યાં જાય, સામે ઇઝ ઇક્વલ ટુ શું વધે, 1. આ તમને MCQ માં કામ આવશે. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, સપોઝ N31 હોય, ડાયરેક્ટ આને શું બોલાય,
ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ 3 મીડિયમ 3 વિથ રિસ્પેક્ટ ટુ 1, તો એ કઈ રીતે ફાઇન્ડ કરાય? તો કે તમને શીખવાડો n32 અહીંયાથી ચાલુ કરવાનું, n3 નીચે શું આવશે 2 મલ્ટીપ્લાય બાય પછી જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી n21, બરાબર છે? આવું કહી શકાય. સપોઝ તમને n41 કહે તો તમારે શું કરવાનું હોય? n43 ઇન્ટુ n32 ઇન્ટુ n21. તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, હંમેશા લાસ્ટ ટુ ફર્સ્ટ આવું યાદ રાખવાનું ને વચ્ચેના સ્ટેપ આ રીતે બરાબર ડિક્રીઝિંગ ઓર્ડરમાં ફોલો કરવાના. પછી તમને એક્ઝામમાં આમાંથી કોઈ પણ ડેટા આપી શકે છે. દર વખતે આ 3 આપે એવું નેસેસરી નથી. આને પણ આપે, આ 2 આપે, તો આ 3 ડેટામાંથી આને ફાઇન્ડ કરી શકો છો. એટલે કોઈ પણ સબ્જેક્ટ બનાવી શકાય. ઇક્વેશન ઓલવેઝ લાસ્ટ ટુ ફર્સ્ટ આ રીતે યાદ રાખો તો તમને વધારે ઈઝી પડશે. બરાબર છે? ચલો હવે નેક્સ્ટ વાત કરી કે ભાઈ ઓપ્ટિકલ ડેન્સિટીની. બરાબર, તો તમારી બુકમાં લખ્યું જ છે ભાઈ, રેડી, કે ભાઈ there is no relation આ પોઈન્ટ પર 2 માર્ક્સમાં અલગથી પૂછાઈ શકે ભાઈ, એને સમજાવો. રેડી, there is no relation between mass density and optical ડેન્સિટી. તો બરાબર જ છે ને ભાઈ, માસ ડેન્સિટી એટલે શું થાય? માસ બાય વોલ્યુમ. આ બધું પૂછાઈ શકે છે ભાઈ એક્ઝામમાં, બુકમાં આપ્યું છે. માસ ડેન્સિટી મતલબ માસ બાય વોલ્યુમ. ઓપ્ટિકલ ડેન્સિટી ઇઝ ધ રેશિયો ઓફ લાઇટ. ઓપ્ટિકલ ડેન્સિટી શું બતાવે છે? કે તમારો ટ્રાન્સપેરન્ટ મીડિયમ છે એ કેટલો રેરર છે કે કેટલો ડેન્સર છે. બરાબર છે? ને એને આનાથી કોઈ મતલબ નથી. એવું બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે, હું લખતો નથી, તમે બુકમાં ટીક કરી લેજો, જે બધાને નોલેજ છે જ. કે ટર્પેન્ટાઇન છે, ટર્પેન્ટાઇન તમે વોટર પાણી ઉપર રાખો તો ઉપર તરે, ફ્લોટ થાય, ફ્લોટ. બરાબર છે? એનો મતલબ કે ટર્પેન્ટાઇનની માસ ડેન્સિટી કેવી હોય? વોટર કરતા ઓછી હોય, વોટર કરતા ઓછી હોય. બરાબર છે? તો ઈ જ ટર્પેન્ટાઇનની ઓપ્ટિકલ ડેન્સિટી છે ને એ વોટર કરતા વધારે હોય. એટલે એવું નથી ભાઈ કે જેની માસ ડેન્સિટી વધારે એટલે એની ઓપ્ટિકલ ડેન્સિટી પણ વધારે જ હોય ખરા ને નો પણ હોય. એવું સમજાવવા માટે તમારે ટર્પેન્ટાઇન અને વોટરનું એક્ઝામ્પલ આપવાનું. મેં તમને કીધું એટલું 2 માર્ક્સ મારોથી પૂછાઈ શકે. બરાબર? ચલો હવે એક તમને જોરદાર શોર્ટકટ આપું છું અને ખાસ લખી લેજો ભાઈ. બરાબર છે? સુપર વાત છે, એમસીક્યુમાં કામ આવશે, ગુજકેટમાં કામ આવશે, બધે. બરાબર છે? વેન ખાસ ધ્યાન આપજો ભાઈ, વેન લાઇટ રે ચેન્જીસ ધ મીડિયમ. લાઇટ રે અલગ અલગ મીડિયમમાં જાય. કયા મીડિયમ? ટ્રાન્સપેરન્ટ. રેડી? wavelength changes but frequency does not change. યાદ રાખજો, આ મોસ્ટ ટાઈપી પોઈન્ટ છે. આમાં બીજા 2 MCQ બની ગયા કે લાઇટ રે છે એ કોઈ મીડિયમને ચેન્જ કરે. યાદ રાખજો, વેવલેન્થ છે એ ચેન્જ થશે બટ એની ફ્રીક્વન્સી ક્યારેય ચેન્જ નહીં થાય. આ તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી હું તમને બીજા કન્સેપ્ટ તરફ લઈ જાઉં છું. બરાબર? હમણાં મેં તમને કીધું કે ભાઈ n2/n1 હોય તો એમ નહીં સમજાઈ જાય કે ભાઈ ડેન્સર મીડિયમ હોય, ડેન્સર મીડિયમ. બરાબર છે? ત્યાં શું હોય? વેલોસિટી ઓછી હોય એટલે v1 શું હોય? v2 હોય. બરાબર છે? વેલોસિટી ઓછી હશે અને જ્યાં લાઇટર મીડિયમ હોય ત્યાં વેલોસિટી શું હોય? વધારે હોય. બરાબર છે? પછી આપણે શું વાત થઈ ભાઈ? નેક્સ્ટ તમે લોકો હજી લખી શકો છો, ફ્રીક્વન્સી તો સેમ જ છે, ફ્રીક્વન્સી કઈ બોલાય નહીં. વેવલેન્થ માટે પણ તમે લખી શકો છો. હવે જો f ઇઝ ઇક્વલ ટુ શું થાય? તમને આવડે જ છે, v/λ થાય. f ઇઝ ઇક્વલ ટુ v/λ. બરાબર છે? v ને સબ્જેક્ટ બનાવો એટલે v ઇઝ ઇક્વલ ટુ શું થાય? f ઇન્ટુ લેમ્ડા. એનો મતલબ v ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમ્ડા. બરાબર છે? ક્યારે? હું જે કહું છું એ કેસમાં સાંભળજો કે અહીંયા ફ્રીક્વન્સી તો કેવી છે? કોન્સ્ટન્ટ. મીડિયમ ચેન્જ થાય તો વેવલેન્થ ચેન્જ થાય છે. એટલે ફ્રીક્વન્સી તો કેવી છે ભાઈ? લ્યો, કોન્સ્ટન્ટ છે. બરાબર છે? તો અહીંયા જો તમે v1 લખો
ત્યાં તમારે શું લખવાનું ભાઈ? લેમડા 1. અને આ V2 લખો ત્યાં તમારે શું લખવાનું? લેમડા 2. યાદ રાખજો, આ શોર્ટકટ તમને MCQ સોલ્વ કરવામાં કામ આવશે. રેડી છે? અને સ્નેલ્સ લો ઉપરથી તમે લોકો અહીંયા એંગલ પર એપ્લાય કરી શકો છો. બરાબર કે N2 ડેન્સર હોય, N1 લાઇટર હોય, એના માટે એંગલ પર શું થાય તમને ખબર જ છે. બરાબર, ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને આખું રિવિઝન કરી અને આનો જ સેકન્ડ પાર્ટ, રિફ્લેક્શન ઓફ સેકન્ડ પાર્ટ છે, એટલે કે લેટરલ શિફ્ટ, એને સ્ટાર્ટ કરશું. બરાબર, સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.